ओम जय 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 नमोस्तु 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 हन्तानं नमो सीतानं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो वैशंसानं नमः समय साराय स्वानुभूत्याचते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणं गतिं पत्ते ओछामि समय पावनं सुकेवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समाय के આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને સ્પર્શ કરવા વાળા સુંદર અદ્ભુત બોલ પૂજ્ય સોગાનજી દ્વારા જે એમના ઉદ્ગાર છે વચનામૃત છે એનું સુંદર સંપાદન છે એની અંદર આપણે રેગ્યુલર પહેલા 5 બોલનો આપણે પાઠ કરીએ છીએ 5 બોલ જોઈશું આપણે 39 જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે પરંતુ રાગ લંગડો થઈ જાય છે તેને આધાર નથી રહેતો 84 કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ 90 એક જ માસ્ટર કી છે બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે 112 પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે 290 અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું બસ તે જ જીવનની ધન્ય પળ છે એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે બોલ જોઈ રહ્યા છીએ આપણે 414 નંબર છે પેજ નંબર 106 414 નંબરનો બોલ છે શું કહ્યું સુખ તો પ્રશ્ન છે સુખ તો અંદરમાં છે પછી વૃત્તિ બહારમાં કેમ દોડે છે પ્રશ્ન આ છે સમાધાન કેમ દોડે છે વૃત્તિ બહારમાં સુખી થવા માટે કેમ ફાફા મારે છે તો જવાબ છે એનો સુખ અંદરમાં લાગ્યું જ નથી તે તો નામ નિક્ષેપથી ખ્યાલમાં આવ્યું છે કે સુખ અહીંયા છે ખરેખર તો એને એવું લાગ્યું નથી સુખ અંદરમાં છે વાત સમજાય છે કે નહીં બીજા શબ્દોમાં કહીએ ને તો કડક શબ્દમાં કહીએ તો સાચા અર્થમાં કહીએ તો આ જીવને સર્વજ્ઞ ભગવાનની વાત ઉપર ભરોસો નથી સીધી વાત એ છે ભગવાનની વાણી ઉપર ભરોસો નથી ના દેવ ઉપર ભરોસો છે ના શાસ્ત્ર ઉપર ભરોસો છે ના કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવની વાણી ઉપર ભરોસો છે થોડી કડક વાત છે ને પણ વાત આ છે દેવ શાસ્ત્ર ગુરુની વાત ઉપર આ જીવને ભરોસો નથી કેમ એમ ભરોસો કેમ નથી કેમ કે દેવ જે છે તીર્થંકર પરમાત્મા જે છે સમવ શરણમાં 100 ઇન્દ્રોની હાજરીમાં ગણધર દેવની ઉપસ્થિતિમાં એ કહે છે કે સુખ તમારા અંદરમાં છે તમે અંદરમાં દ્રષ્ટિ કરો અંદરમાં ડૂબકી લગાવો આ શું કહે છે નામ નિક્ષેપથી સમજે
વાત તો સાચી છે, સમજાય છે કે નહીં? શાસ્ત્રમાં દરેક પંક્તિ ઉપર, દરેક લાઈનમાં આત્મામાં સુખ છે, બહારમાં ક્યાંય સુખ નથી. એ જીનવાણીની દરેક ગાથામાં વાત લખેલી છે. વાંચે છે, માનતો નથી. આ કહ્યાગરો દીકરો નથી આ ભગવાનનો. ખાલી બોલે છે અમે તો વીર તણા સંતાન, બોલે છે, વીરનો સંતાન નથી. આ દાસના જીવન શિલ્પી તને નમો, ખોટું બોલે છે. આ દાસના જીવન શિલ્પી તો તારામાં શિલ્પ કામ એવું થવું જોઈએ કે તારી પર્યાયની અંદર આ અકૃત્રિમ એવું ભગવાન આત્મા કોતરાવવું જોઈએ. તારી પર્યાયમાં જેમ શિલ્પી પાષાણની અંદરથી પ્રતિમાને બહાર કાઢે છે ને, દેખાય છે ને અંદરમાં ભગવાન, તો ઉપરનો ભાગ કાઢી નાખે છે, અંદરના ભગવાન પ્રગટ થઈ જાય છે. ભગવાન કોતર્યા એમ અકૃત્રિમ એવા ભગવાન આત્માને તું અંદરમાંથી કોતરીને બહાર કાઢે તો આ દાસના જીવન શિલ્પી વાત બરાબર છે. ભરોસો નથી આ જીવને ભગવાનની વાત ઉપર. અને બીજા શબ્દમાં કે ને, એટલે તો વ્યવહાર નથી કહેવાતો. તારી ભગવાનની ભક્તિ પૂજા, જીનવાણીની સ્તુતિ ભક્તિ પૂજાના તારા પરિણામને વ્યવહાર કેમ નથી કહેવાતો? કેમ વ્યવહાર આ ભાસ કહ્યો? વ્યવહાર કેમ ના કહ્યો? કેટલા માટે? કે તને વાસ્તવમાં યથાર્થ આત્મામાં સુખ છે, તું જ સ્વયં દેવ છે એવું તને વાસ્તવમાં સાચા અર્થમાં ભાવ વાસન કશું છે નહીં. તું તો જેમ પેલો રટે ને, પોપટ જેમ રામ રામ નથી કહેવાતો, રટે એમ તું તો ખાલી રટે છે, રટે છે. નામ નિક્ષેપ શબ્દ વાપર્યો ને, એ લખ્યું ને ગાડી, એ તો નામ નિક્ષેપ થી અંદરમાં આત્મામાં આ સુખ છે, સુખ શાંત રસથી લબાલબ ભરેલો છે. અંદરમાં ડોકીઓ કરીને ડૂબકી લગાવીને ભાવભાષણ નથી થયું આ જીવને. સુખ સમુદ્રની અંદર પર્યાયી અંદરમાં જેમ પેલા મરજીવા સમુદ્રના તળિયે જાય ને, રત્ન લઈને આવે, એમ પર્યાયી આ જ્ઞાનનો આનંદનો દરિયો સાગર જે છે એની અંદર ડૂબકી લગાવીને રત્નત્રયના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના રત્નત્રય બહાર ક્યાં કાઢ્યા છે? અંદરમાં ક્યાં સુખનું વેદન થયું છે? એટલે આ જે પ્રશ્ન કર્યો છે ને કે સુખ તો અંદર છે, પછી વૃત્તિ બહારમાં કેમ જાય છે? એ વાત તો અંદરમાં છે. એ વાત સાચી પરમ સત્ય વાત છે કે સુખ અંદરમાં જ છે. તો વૃત્તિ બહારમાં એટલા માટે જાય છે કે આ ભગવાનની વાત પર વિશ્વાસ નથી આ જીવને. ગુરુદેવશ્રી ખૂબ કહે છે, વિશ્વાસથી વહાણ તરે છે. આ ભગવાનની વાત ઉપર તું ભરોસો રાખે ને, તો ગુરુદેવશ્રી એમ પણ કહે છે, ભરોસે ભગવાન બનાવ્યું છે. ભગવાનની વાણી ઉપર ભરોસો રાખવાના ફળમાં જીવ ભગવાન બની જાય છે. ભગવાનની વાણી પર ભરોસો એટલે શું? કે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. 206 ગાથામાં વાત મૂકીને, આમાં આ ભગવાન આત્મા જે અકૃત્રિમ અનાદિ અનંત જે બિરાજમાન છે, એમાં તું ડૂબકી લગાવ તો સુખ અહો ઉત્તમ થશે. આ સમય પ્રાવૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય તે ઉત્તમ લહે. આ ભગવાનની વાણીમાં વાત આવી. એ કહે છે કે તું અંદરમાં ડૂબકી લગાવ. હવે એ કહે છે કે આ રીતે જો ડૂબકી લગાવે અંદરમાં, તો ભગવાનની વાણી પર ભરોસો કર્યો, અને ભરોસો કર્યો ને અંદરમાં જઈને જોયું ને, તો અંદરમાં પોતાના ભગવાન આત્માના દર્શન થયા અને અલ્પકાલમાં એ જીવ પર્યાયમાં ભગવાન બની જાય છે. સમજાય છે કે નહીં? પણ આ જીવને શું કહેવાય? બહારમાં
ક્યારેક આપણે દ્રષ્ટાંત પણ આપીએ છીએ એના માટે કે એક પાગલની વાત ઉપર પણ જે વિશ્વાસ મૂકી દેશે. આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને, સવારે 1 કલાક પાણી આવે ને સાંજે 1 કલાક પાણી આવે. સમજો આવી સોસાયટીમાં સ્વરૂપ સમજીને ચાલો. સવારે 1 કલાક પાણી આવે, સાંજે 1 કલાક પાણી આવે. હવે આપણી સોસાયટીમાં એક પાગલ પણ રહે છે. હવે એક દિવસ એ પાગલને એવું ખબર નહીં, એવી બુદ્ધિ સૂજી ને, તો સવારે પાણી ભરવાના સમયે સોસાયટીમાં આમ રાઉન્ડ મારતો જાય ને બોલતો જાય કે 3 દિવસ સુધી પાણી નથી આવવાનું, 3 દિવસ સુધી પાણી નથી આવવાનું, 3 दिन के लिए पानी नहीं आएगा, 3 दिन के लिए पानी. એ રાઉન્ડ મારતો જાય છે ને, સમજો. ખબર છે કે આ પાગલ છે, પણ પાણી ભરવાના સમય એ નીકળ્યો છે ને કે 3 દિવસ સુધી પાણી નથી આવવાનું, તો એ વખતે કોઈ એની પૂછતાછ કરવા નહીં જાય, પણ એ પાણી ભરતા હશે ને તો 1-2 ડોલ પાણી વધારે ભરી લેશે. 2 ડોલ પાણી આ કે પાગલ કહેતો હશે, કંઈક એને સાંભળ્યું હશે, કોઈ એમને બોલતો હશે, તો એ વખતે મારે તો એ કહેવું છે કે બિલકુલ ખાલી બોલી રહ્યું છે, ખબર છે આપણને પાગલ છે. એ પાગલની વાત ઉપર આજ વિશ્વાસ મૂકી અને 1-2 ડોલ પાણી વધારે ભરે છે. અને આ 3 લોકના નાથ પરમાત્મા એ કહે છે કે અંદરમાં આ સુખ શાંત રસથી બરાબર ભરપૂર ભરેલો છે, તું અંદરમાં ડૂબકી લગાવ. અને જેમ પેલું 1 ડોલ પાણી ભર્યું ને, એમાં એક પર્યાયની અંદર અતિન્દ્રિય આનંદનું અમૃત ભરી લે તું તારી પર્યાયમાં. ક્ષણભર નિજ રસ કો પી ચેતન. પણ જે કહ્યું ને, પાગલની વાત પર વિશ્વાસ છે, પરમાત્માની વાત ઉપર જીવને વિશ્વાસ નથી. હા તો કરે, ડોકું તો ધૂણાવે એનું. એને શું પેલું કઈ કહે છે ને, પાનસેરી કે શું કહેવાય, ડોકું તો ધૂણાવે એનું. હા કર્યા કરે, પણ મારું પાણી તો એ બાજુ જ જવાનું. આપણે પેલી કહેવત છે ને, આત્મામાં સુખ છે એવું બોલે તો ખરો, પણ સુખ તો પાછું 5 ઇન્દ્રિયના વિષયોમાં જ એને દેખાય છે. 5 સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, અને એના પણ અલગ અલગ કેવાય પ્રકારના. જેમ ચક્ષુ ઇન્દ્રિયમાં તો કેટલા કલર છે, લાલ, લીલો, પીળો, કેટલા કલર. તો એક કલરમાં જીવ સુખ શોધે. સમજાય છે કે નહીં? બોલે એમ કે આત્મામાં સુખ છે અને શોધે છે બહારમાં. બસ વાત એટલી છે, જે આ સોગાણી સાહેબ નામ નિક્ષેપ થી વાત છે. ખાલી ભાષામાં બોલે છે. ધારણા જ્ઞાનમાં બહુ સુધી ધારણા સુધી આવે કે હા ભાઈ આત્મામાં સુખ છે ને બહારમાં સુખ નથી. પણ એ સુખ માટે જાવા તો બહારમાં જ નાખે છે. બહારમાં જ ફાંફા મારે છે સુખી થવા માટે, કે જ્યાં રંચ માત્ર સુખનો અંશ છે નહીં. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષેલો. સુખ પ્રાપ્ત નથી થતું, ઉપરથી આત્માથી દૂર ચાલ્યો જાય છે. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. શ્રીમદજી શું કહ્યું? અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. આત્મા સુખથી ભરપૂર ભરેલો છે ને, ત્યાં એને આત્માનો અનુભવ કરવો એને ગમતો નથી. અને બહારમાં અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. બહારમાં કહ્યું ને, બહારમાં જ્યાં સુખ શોધવા માટે બહારમાં ફાંફા મારે છે, તો ત્યાં તો વાસ્તવમાં દુઃખી થાય છે, પરંતુ ત્યાં એને ગમે છે. એટલે કહ્યું ગાઢ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું.
એટલે સમ્યક જ્ઞાન પ્રગટ કર તું, જ્ઞાન નેત્રને ખોલ અને જો અંદરમાં નિવૃત્તિ શીઘ્ર મેવ ધારિતે પ્રવૃત્તિ બાળ તું. આ મિથ્યા દર્શન રાગ દ્વેષની પ્રવૃત્તિને બાળ અને તારી પર્યાયની અંદર ભગવાન આત્માના આશ્રય રત્નત્રયને પ્રગટ કર, શુદ્ધાત્મામાં કેલી કર, ક્રીડા કર. એટલે એ થયું ને બોલ. વાંચી લઈએ છે ફરી 414 વાંચી લઈએ છે. પ્રશ્ન છે ને, સુખ તો અંદરમાં છે પછી વૃત્તિ બહારમાં કેમ દોડે છે? તો સુખ અંદરમાં લાગ્યું જ નથી ખરેખર. તો સુખ અંદરમાં લાગ્યું જ નથી. તે તો નામ નિક્ષેપથી ખ્યાલમાં આવ્યું છે કે સુખ અહીંયા છે, ખરેખર તો એને ખરેખર એની અંદરમાં સુખ લાગ્યું નથી. એ પ્રમાણે છે. પછી 415 શું કહે છે? જો 415 પ્રશ્ન છે, હવે તો સમજણ થઈ પછી પ્રયોગ કરવાનો રહેશે. બરાબર. હવે સમાધાન સાંભળ. સમજણ થઈ ગઈ, ધારણા જ્ઞાનમાં ખ્યાલ આવે કે રાગથી આત્મા જુદો છે, પર્યાયથી ભિન્ન છે, ચાર ભાવોથી ભગવાન આત્મા અગોચર છે, ભાવાંતર. એ ખ્યાલ આવ્યો. હવે તો સમજણ થઈ પછી પ્રયોગ કરવાનો રહે છે. તો સમાધાન સાંભળજો. ફરીને પણ એ જ વાત આવી જાય છે. પ્રયોગ જ હું નથી તો કરવું શું? પ્રયોગ પર્યાયમાં થઈ જાય છે. સમજાય છે ને વાત? શું કહી? ફરીને પણ એ જ વાત આવી જાય છે. કેમ કે પેલું કહ્યું ને ભાઈ, હવે આપણે ધારણામાં તો બસ કે ભાઈ આ જ્ઞાન અને રાગ જુદા છે. આ સમ્યક દર્શનનો વિષય એ ઉત્પાદ વ્યયથી ભિન્ન નિરપેક્ષ તત્વ છે. હવે આ ધારણામાં આવી ગયું ને, ક્લિયર થયું, પછી અંદરમાં જવાનો પ્રયોગ કરવો કે ના કરવો? અંદરમાં જવાનો પ્રયોગ કરવાનો રહે છે. અંદરમાં જવાનો પ્રયોગ કરવાનો રહે છે. આવો પ્રશ્ન છે. તો સોગાની સાહેબે એને જવાબ પ્રયોગ કરવાનો રહે છે, અંદરમાં જવાનો પ્રયોગ કરવાનો રહે છે. એટલે એનું જે વજન છે, એનું વજન એ પ્રયોગ કરવાનો રહે છે. એના ઉપર પ્રશ્નકારનું વજન પ્રયોગ ઉપર છે. એટલે આ જવાબ આપ્યો છે. એટલે આ જવાબ આપ્યો છે અહીંયા ગાડી, કે અંદરમાં જવાનો પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને. જેમ પેલા શાસ્ત્ર અભ્યાસ, પછી ભેદ વિજ્ઞાનનો અભ્યાસ તો કરવાનો ને, ભેદ વિજ્ઞાન અંદરમાં જવાનો પ્રયોગ, અંદરમાં જવાનો પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને. એટલે એમને બહુ સરસ જવાબ આપ્યો કે વાત વળી વળીને પાછીથી આવી જાય છે. ઇષ્ટોપદેશની ગાથા કહીએ ને, જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય. જે જ્યાં વાસ કરે છે ને એની જ રુચિ થાય. એટલે એમનું કે સરવાળે તને તું પર્યાયમાં વાસ છે, તારો પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય. એટલે તારી પર્યાયની જ રુચિ છે. તારો સરવાળે રસ તો પર્યાયનો જ રહ્યો. કેમ કે તને પર્યાયમાં જ તને ગમે છે, પર્યાયનો પક્ષ છે તને. એટલે પાછી વારે ઘડીએ તું પર્યાયને જ યાદ કર્યા કરે. વળી વળીને કહે ને, વળી વળીને વાત ત્યાં આવી જાય છે. કહે છે પાછી પર્યાયને જ આગળ કરે છે. આમ નહીં તો આમ, એમ નહીં તો આમ, સરવાળે તું આગળ પર્યાયને કરે છે. કેમ કે તું કહે પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ કરવાનો. એ તો પર્યાયની વાત થઈ. આવું જ આગળ બોલ આવશે પણ ખરો કે ભવ્ય કે અભવ્ય. અરે એવું છોડ, એ તો બધી પર્યાય છે. એમ કે છે પ્રયોગ તો કરવાનો ને, પ્રયોગ તો કરવાનો ને. હવે કે છે પાછી વાત હતી ત્યાં ને ત્યાં આવી ગઈ. એ કેવું છે? પાછા હતા ત્યાં ને ત્યાં સરવાળે વાત પર્યાય ઉપર તારી બુદ્ધિ રહી. અને એમનું એ કેવું છે પ્રયોગ તો થઈ જાય છે. કેટલી સરસ જવાબ લખે છે. પ્રયોગ તો કરવાનો નથી હોતો, પ્રયોગ તો કરો ને, પ્રયોગ કરવાનો નથી હોતો, પ્રયોગ થઈ જાય છે. થઈ જાય છે. થઈ જાય છે. એનો મતલબ પ્રયોગ થઈ જાય છે એટલે
અંદરમાં આજે કહ્યું ને, અંદરમાં જ્યાં સ્વભાવ ગમી ગયો ને, ગમી ગયો, જેમ નથી કહેતા કે ભાઈ પેલું આપણે વચ્ચે ને કે આ વસ્તુ જોઈને મને પહેલી નજરે ગમી ગઈ, બસ પહેલી નજરે ગમી ગઈ તો લઈ લીધી, બસ પહેલી નજરે ગમી ગઈ ને તે વસ્તુ મેં લઈ લીધી. એમ કે છે કે આ ભગવાન આત્માનો મહિમા જ્યાં સાંભળ્યો ને બસ તો એ અંદર બસ પર્યાય અંદરમાં ચાલી ગઈ ને, એનું નામ પ્રયોગ થઈ ગયો. જેમ કહ્યું ને સિંહની પર્યાયમાં ભગવાન મહાવીર સ્વામીને સમ્યક દર્શન થયું ને સિંહની પર્યાયમાં. હા, તો આકાશ માર્ગથી ચારણ ગિરિધારી મુનિરેજે આવીને એ જ કહ્યું કે ભાઈ તું અંદરમાં દેખનારને દેખ, જાણનારને જાણ, ચેતનારને ચેત, અંદરમાં તું તારા વૈભવને દેખ, તું અંદરમાં વર્તમાનમાં કૃત્ય અકૃત્ય એવા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. તો એને શું કર્યું કે સીધું અંદરમાં ઉપયોગ લઈ ગયો અને અંદરમાં પોતાના આવા અકૃત્રિમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જોઈ લીધો અંદરમાં, પોતાના ભગવાન ને આજ હમારો ઉપયોગ પલટ્યો જી, અભિપ્રાય પલટ્યો, ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. પછી અંદરમાં ચૈતન્ય દેવના દર્શન કરી લીધા, એ પ્રયોગ થઈ ગયો, પ્રયોગ થઈ ગયો. કેટલી સરસ વાત છે આ. માને આની પાછળ બધું છે, અંદરમાં દ્રવ્ય સ્વભાવનો જ્યાં મહિમા આવ્યો ને તો પ્રયોગ થઈ જાય છે, સમજ્યા ને. બહારમાં કદાચ આવે તો સ્વાધ્યાય પણ થઈ જાય છે, બહારમાં આવે તો ચર્ચા પણ થઈ જાય છે. ચર્ચા કરવાની હોતી નથી, પ્રયોગ કરવાનો હોતો નથી, એ કેવું છે. ચર્ચા થઈ જાય છે, પ્રયોગ થઈ જાય છે, ભક્તિ થઈ જાય છે, ગુણાનુવાદ થઈ જાય છે, કરવાના નથી હોતા. કરવામાં તમારી દ્રષ્ટિ બહિર્મુખ દ્રષ્ટિ રહે છે. આ એક એક વસ્તુને જીવ શાંત ચિત્તી સમજે ત્યારે ખ્યાલ આવે કે આ બિલકુલ અંદરમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે છે ને, એને અડીને આ બધા બોલ છે, એને સીધા બધા બોલ ભગવાન આત્માને સ્પર્શ કરી રહ્યા છે. આ બોલ આખી બધું ને બધા નિમિત્તને, પરદ્રવ્યને, રાગને, પર્યાયને ગૌણ કરીને દરેક બોલ અંદરમાં શુદ્ધાત્માને સ્પર્શ કરી રહ્યા છે. દરેક બોલ શુદ્ધાત્માને સ્પર્શ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે ને. ચર્ચા કરવાની ને, સ્વાધ્યાય કરવાનો ને. તમે અત્યારે કયા ગ્રંથનો સ્વાધ્યાય કરો છો, સમજાય છે કે નહીં? અહીંયા તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ આત્માના અનુભવનો અભ્યાસ નથી કરવાનો. વાત તો એમની તો કહ્યું ને કે સ્ટાઇલ જ અલગ છે. પેલી વાત જે છે 6 મહિના તો ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે, એ નહીં. અહીંયા તો એનાથી આગળ વાત. અભ્યાસ કરવાનો શું? અનુભવ કરવાનો શું? અનુભવ થઈ જાય છે. કરવાનો શું? થઈ જાય છે. જો એટલે એમને ફરીને પાછી વાત આવી જાય છે. એમને તરત જ એ સામેવાળાને ગંધ શેની પડી છે ને અંદરમાં, એ એમને ખ્યાલમાં આવી જાય છે ને. સામેવાળાને પર્યાયનો રસ છે, એની ગંધ પડી છે, એટલે એને સીધી ત્યાંથી જવાબ આપ્યો એને કે પાછી વાત ત્યાં પ્રયોગ કરવાનો. પ્રયોગ કરવાનો એવું થોડું એ. અંદરમાં દ્રવ્ય સ્વભાવ ગમી ગયો ને બસ. ના કહ્યું એક વસ્તુ મને બજારમાં જોયું ને ગમી ગઈ તો લઈ લીધી, લઈ લીધી, બસ લઈ લીધી. લેવાની છે, લેવાની છે, લેવાની છે, લેવાની છે, લેવાની, લઈ લીધી, બસ. એમ અનુભવ કરવાનો છે, કરવાનો છે, કરવાનો છે નહીં, અનુભવ થઈ ગયો, બસ થઈ ગયો. નથી કહેતા જગતમાં કે ભાઈ હવે અમે તો 2 મહિનાથી ગાણા ગાતા હતા કે ભાઈ અમારે આ લાવવું છે, લાવવું છે, લાવવું છે, અને તમે તો ફટાક દઈને લઈને આવી ગયા. અમે તો 2 મહિનાથી ગાણા કે છે લેવું છે, લેવું છે, લેવું છે, લઈ લીધું. અમે બોલતા રહ્યા અને તમે લઈ લીધું. સમજાય છે કે નહીં? 2 મહિનાથી અમે ગાણા કહે છે કે ફલાણી વસ્તુ લેવી છે, લેવી છે, લેવી છે, તમે લઈ લીધું, ખબર ના પડી, અમે ગાણા ગાતા રહી ગયા. એમ અજ્ઞાની આત્માનો અનુભવ કરવો છે, કરવો છે, કરવો છે, પ્રયોગ કરવો, પ્રયોગ કરવો, અનુભવ કરવો છે, કરવો છે, કરવો છે. અને આ બાજુ કહે છે કે અનુભવ કરી લીધો. અશોકાનંદ સાહેબે કરી લીધો, અનુભવ કરી લીધો ને. ઇન્દ્રભૂતિ ગૌતમના જીવે અનુભવ કરી લીધો, સિંહના જીવે અનુભવ કરી લીધો. એ છે વસ્તુ આખી. એને એક
એક અલગ ઊંચાઈથી સમજે ત્યારે ખ્યાલ આવે આ બધી વસ્તુઓને. જો પ્રશ્ન છે ને, વાંચી લઈએ જો ફરી. હવે તો સમજણ થઈ પછી પ્રયોગ કરવાનો રહે છે. તો સમાધાન ફરીને પણ એ જ વાત આવી જાય છે, પ્રયોગ જ હું નથી તો કરવું શું, પ્રયોગ પર્યાયમાં થઈ જાય છે. હા, સમજાય જાય કે નહીં? હવે આપણે તો બધું સ્કૂલમાં ખોટે ખોટું બધા પેલા પ્રયોગ, અઠવાડિયામાં એક વખત પેલો પીરિયડ આવે ને આપણે, તો પેલી લેબમાં જવાનું હોય, ત્યાં બધા પ્રયોગ કરવાના હોય, અલગ 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 પ્રકારના એસિડ ને શું કહેવાય ને, તેજાબ ને તટસ્થ ને ફલાણું ને આ ને તે બધા સાયન્સના બધા પ્રયોગો કરતા હતા. હવે એ બધા પ્રયોગો તો બિલકુલ બધું ક્યાંય, આ તો આ પ્રયોગ અહીંયા તો જુઓ કોની વાત કરવી છે, અને અહીંયા તો કે છે એ પ્રયોગ નહીં કરવાનો. હા, આગળ 416 શું કહે છે? જો ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. લો કેવા સરસ બોલશે. શું કહેવું છે? ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. હા, જો પહેલા એનો ભાવ સમજીએ ને, બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ એટલે આ અંદરમાં જે ત્રિકાલી ધ્રુવ, જે અનાદિ અનંત જે પરમાત્મા પોતાનો બિરાજે છે ને, એ બળવાન તત્વ છે, પાણી વાળો છે. ગુરુદેવસિંહ કહે છે ને, ગુરુદેવ છે કે આ માણસ છે ને, એની આગળ અચ્છા માણસો પાણી ભરે છે. સમજો, આ વ્યક્તિ આગળ મોટા માણસો પણ પાણી ભરે છે, એવું આ પાણી વાળું છે. સમજી ગયા ને? પાણી વાળું. પાણી એટલે તાકાત. પાણી એટલે તાકાત. આ તો અત્યારે તો આ બધા સાંભળવા વાળાને ખબર પડે, નવા છોકરાઓને પાણી એટલે શું પાછું એ ઊંધું સમજે પાણી વાળો. અહીંયા કહે છે કે આ માણસ એની આગળ મોટા માણસો પણ પાણી ભરે છે, એનો મતલબ એ માણસ પાણી વાળો છે, તાકાત વાળો. એમ અહીંયા એમ કે બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. સાંભળજો, એમ અહીંયા એ કેવું છે કે આ ભગવાન આત્મા એ પોતાનો જે પરમેશ્વર જે અંદર બિરાજમાન છે ને, એ પાણી વાળો છે, બળવાન તત્વ છે. કેમ? સમજો, એની આગળ આજે લખ્યું છે ને, કેવલ જ્ઞાનની પર્યાય પણ પાણી ભરે છે. જેમ ત્યાં કહ્યું ને કે આ મોટા પાણી વાળા માણસો પણ આની આગળ પાણી ભરે છે, આવો આ પાણી વાળો છે. મોટા માણસો પણ આની આગળ પાણી ભરે છે, એવું આ પાણી વાળો. એમ કે છે કે આ ઇન્દ્રિય સુખની વાત તો છોડો, પણ આ અનંત ચતુષ્ટય જે છે ને, અનંત ચતુષ્ટય પણ આ ભગવાન આત્માની આગળ પાણી ભરે છે. ક્ષાયિક ભાવ જે છે ને, એ પરમ પારિણામિક ભાવની સામે પાણી ભરે છે, પાણી ભરે છે. અરે કેવલ જ્ઞાનની પર્યાયની તાકાત કેટલી કેવલ જ્ઞાનની પર્યાયની તાકાત. એક સમયમાં આખા લોક અને અલોક બધાને કોળીઓ કરી જાય. દ્રવ્ય, ગુણ, પર્યાય, એના અવિભાગ, પ્રતિચ્છેદ બધાને એક સમયમાં ભૂત, વર્તમાન, ભવિષ્ય બધાને જાણી લે. કેવલ જ્ઞાનની પર્યાયની તાકાત આવી. આવું તો કેવલ જ્ઞાન. જીનવાણીમાં એનો કેટલો મહિમા ગાયો, કેવલ જ્ઞાન કલ્યાણક પંચકલ્યાણકમાં. પણ અહીંયા એ કહેવું છે કે આ કેવલ જ્ઞાનની જે પર્યાય છે ને, કેવલ જ્ઞાનની પર્યાય એ આ કે છે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા જે છે ને પોતાનો, એની આગળ આ કેવલ જ્ઞાનની પર્યાય પાણી ભરે છે. પાણી ભરે છે કેવલ જ્ઞાનની પર્યાય. એવું આ બળવાન તત્વ છે. કેમ? સમજો, કેવલ જ્ઞાન તો એક સમયની પર્યાય છે. જ્યારે મારા આ આત્મદ્રવ્યમાં જ્ઞાન નામનો એક ગુણ છે, બરાબર સમજો, એક જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ. અને જ્ઞાન ગુણમાંથી આવી અનંત કાળ સુધી કેવલ જ્ઞાનની પર્યાય નીકળ્યા કરે. અનંત કાળ સુધી કેવલ જ્ઞાન નીકળ્યા કરે, તો પણ આ જ્ઞાન ગુણમાં કોઈ આંચ ન આવે. એવું મારામાં એક જ્ઞાન ગુણ છે. હજુ આપણે બળવાન સુધી આવીએ છીએ. બળવાન, આ તો એક જ્ઞાન ગુણની વાત કરીને, જ્ઞાન ગુણ આવો બળવાન છે. જ્ઞાન ગુણ તેમાંથી નીકળ્યા કરે છે કેવલ જ્ઞાન. એવી રીતે સમ્યક દર્શન, નથી કહેતા ભાઈ જીવનમાં એક વખતે સમ્યક દર્શન થઈ જાય તો બેડો પાર થઈ જાય.
બસ આ દુર્લભ મનુષ્ય ભાવમાં 100માં દોરો પરોવાઈ જાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. બસ ગુરુદેવ મળ્યા આપણને, બસ તો આ સમ્યકની પ્રાપ્તિ થઈ જાય તો અનંત કાળથી નથી થયું એવું થઈ જાય. તો હવે અહીંયા કેવું છે કે સમ્યક દર્શન છે ને એ તો એક સમયની પર્યાય છે. કયા ગુણની? શ્રદ્ધા ગુણની. તો શ્રદ્ધા ગુણમાંથી એક સમયનું સમ્યક દર્શન નહીં, અનંત કાળ સુધી સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન નીકળ્યા કરે. તો શ્રદ્ધા ગુણની તાકાત કેટલી થઈ? જે પેલી કેવલ જ્ઞાન પર્યાયની તાકાત આટલી, તો એ કેવલ જ્ઞાનની પર્યાયની તાકાત આટલી, તો જેમાંથી આ કેવલ જ્ઞાન નીકળે છે ને એ જ્ઞાન ગુણની તાકાત એના કરતા પણ અનંત ગણી વધારે થઈ ને. એમ સમ્યક દર્શન કરતા શ્રદ્ધા ગુણની તાકાત વધારે થઈ કે ના થઈ? અને સમજો આ પ્રકારે સુખ ગુણ એમાંથી અનંત સુખ સુખ નીકળ્યા કરે ને, તો એ તો એક સમયની પર્યાયમાં અનંત સુખ, એના કરતા સુખ નામના ગુણમાં તાકાત એના કરતા અનંત ગણી વધારે. તો જ્ઞાન ગુણની તાકાત, શ્રદ્ધા ગુણની તાકાત, ચારિત્ર ગુણની તાકાત, એ બધાની નિર્મળ પર્યાયો કરતા ગુણોની તાકાત વધારે. એ બધાની નિર્મળ પર્યાયો કરતા ગુણોની તાકાત વધારે. અને આ બધા ગુણોને પીને બેઠેલો, આ બધા ગુણોને પીને બેઠેલો અંદરમાં મહારાજા, મહારત્ન એવો આ અંદરમાં ભગવાન આત્મા ભરીતા વસ્ત ભરેલો, એની તાકાતનું શું પછી? એ બળવાન થયું કે ના થયું? બળવાન થયો ને. આ હું બળવાન છું, હું બળવાન છું. વચનામૃતમાં બોલશે, તો ઊંઘે છે માટે કર્મ આવે છે. આવા અંદરમાં બળવાન તત્વનો તને ભરોસો નથી, સર્વોપરી તત્વનો તને ભરોસો નથી, એટલે તું ઊંઘે છે માટે કર્મ આવે છે. અનંત કાળથી આ જીવે એક સમય માત્ર શુદ્ધોપયોગ નથી કર્યો. બોલશે વચનામૃતમાં પૂજ્ય બહેન શ્રીના. એક સમય માત્ર જીવે શુદ્ધોપયોગ કર્યો નથી. પછી લખ્યું છે આગળ જતા એમાં, તું ઊંઘે છે, આવા બળવાન તત્વનો ભરોસો નથી માટે કર્મ આવે છે. સાંભળજો, માટે કર્મ આવે છે. તું જાગ તો કર્મ તો આપોઆપ ભાગી જશે. સાંભળજો, કર્મ અનંત છે અને તું એક છો. કર્મ અનંત છે ને તું એક છો. પછી લખ્યું છે તું એક છો ને પણ અનંત શક્તિ વાળો છો. જ્ઞાનાવરણ, દર્શનાન, મૌની, અંતરા, આયુ, નામ, ગોત્ર, વિધિ એના પેટા ભેદ કરો 148. તો કર્મ અનંત પ્રકારના છે અને તું એકલો છે, સિંગલ. સિંગલ હોવા છતાં, એકલો હોવા છતાં અનંત શક્તિ વાળો છે. જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, સુખ, વિદ્ય વગેરે અનંત શક્તિઓને તું પીને બેઠેલો છે. તું જાગ તો કર્મ તો આપોઆપ ભાગી જશે. એ કહે છે બળવાન તત્વનું બળ આવવું જોઈએ. કેટલી સરસ વાત. બળવાન એટલે ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. સમજાય છે ને? હા, અરે વધારે શું કહીએ સમજો જરાક. અરે આ બળવાન વસ્તુનો જેને અનુભવ થાય છે ને, સાંભળજો જરાક. આ બળવાન વસ્તુનો જેને અનુભવ થયો એવા સમ્યક દ્રષ્ટિ જીવ, એની પર્યાયમાં પણ બળ આવ્યું કે ના આવ્યું? બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. તો બળ આવવું જોઈએ તો ક્યાં આવે? આવે ક્યાં? પર્યાયમાં. બળવાન વસ્તુ તો છે જ, પણ એનું બળ આવવું જોઈએ એટલે પર્યાયમાં એનો ભરોસો થવો જોઈએ કે હું આવી બળવાન વસ્તુ છું. આવી બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ એટલે પર્યાયમાં એનો ભરોસો થવો જોઈએ. અને પર્યાયમાં બળવાન વસ્તુનો ભરોસો થયો ને તો પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. એટલે પર્યાયમાં પણ સમજો, એ પર્યાયની અંદર પણ એ બળ આવ્યું કે ના આવ્યું? આવ્યું ને. પર્યાયમાં પણ એ બળવાન થયું કે ના થયું? કે થયો. એ કેવી રીતે સમજો જરાક. સમ્યક દ્રષ્ટિ જીવને આલોક ભય, પરલોક ભય, મરણ, વેદના, અકસ્માત, અગુપ્તિ, અરક્ષા ભય નથી હોતા. નિર્ભય છે. સમજાય છે ને? શરીરમાં ભયંકર રોગ આવી જાય, વર્તમાનમાં નરકની સ્થિતિને યાદ કરીએ,
તો નરકની અંદર સમ્યક દ્રષ્ટિ જીવો છે ને, શ્રેણીક રાજા વગેરે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો નરકમાં છે. પણ એ કહે છે કે બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાઘટી, આનંદની ઘટાઘટી કરે છે, એમને એક પણ ભય નથી સમ્યક દ્રષ્ટિ જીવને. તો પર્યાયની અંદર આવું બળ આવ્યું ક્યાંથી? બેકિંગ કોનું છે? બેકિંગ કોનું છે? બળ કોનું? બળ ક્યાંથી આવ્યું? આ બળવાન વસ્તુનો અનુભવ થયો છે. બળવાન વસ્તુનો અનુભવ થયો છે ને, માટે પર્યાયની અંદર પણ એને વીરતા જોવામાં આવે છે. વીરતા જોવામાં આવે છે. જ્યારે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, બધા પ્રકારના કવચોની વચ્ચે રહેતો હોવા છતાં, બધા પ્રકારના સેફટી પ્રિકોશનની વચ્ચે રહેતો હોવા છતાં પણ નિરંતર ભયભીત જોવામાં આવે. ભયભીત જોવામાં. કેમ? કેમ કે એને બળવાન વસ્તુનો ભરોસો નથી. ભરોસો નથી. ખ્યાલ આવે છે? બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. સરસ બોલશે ને. અને બીજા એંગલથી થોડા જુદા દ્રષ્ટિકોણથી બીજો બળવાન વસ્તુનું બળ આવે. એક ખ્યાલ આવે ભાઈ, જો કોઈ વસ્તુનું આપણે પ્રરૂપણા કંઈક કરતા હોય ને આપણે, અને પછી એમ કે બીજું ભાઈ ગુરુદેવ શ્રી આનો ખુલાસો આવું કર્યો છે, તો બસ બરાબર છે. ગુરુદેવ કહ્યું એ વાત સાચી વાત છે. સમજે ને? અને એમને એમ પણ આપણે કોઈ વાતનું પ્રતિપાદન કરતા હોઈએ ને, અને ગુરુદેવશ્રીનો આપણે સ્વાધ્યાય કરેલો છે અને ગુરુદેવશ્રી એનો આ ખુલાસો કર્યો છે, તો પછી આપણને એ વાતને પ્રેઝન્ટ કરતા સમજાવવામાં બિલકુલ નિર્ભયપણું રહે છે. એક બળ આવે છે. કેમ કે માથે બળવાન વ્યક્તિ મૂકેલા છે. એમને ખુલાસો કર્યો છે આ વસ્તુનો, આવી રીતે એનો અર્થ થાય, માટે આપણે નિર્ભયપણું જોવામાં આવે છે. નથી કહેતા ભાઈ કુંદ આચાર્ય દેવની આમનાય પ્રમાણે, કુંદ આચાર્ય દેવે કહ્યું છે. ઓકે, વાત બરાબર છે. એક બીજા એંગલથી મેં વાત કરી. અને ખરું તો આ છે અંદરમાં બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. અને અનાદિકાળથી આ જીવને બળવાન વસ્તુનું બળ નથી આવ્યું, અને આ શરીરના બળમાં રોકાયું છે. શરીરના બળમાં કે પેલું શું કહેવાય, તમારે બધા પેલા અલગ અલગ પેલા જીમમાં અને પેલું શું કહેવાય ને, પેલું ક્લાસીસ કંઈક હોય છે ને, પેલું એને શું કહેવાય છે બહુ મને ખબર નથી, પણ બધા રોડ ઉપર બધા ચિત્ર દોરેલા હોય છે, એના ફોટો પોસ્ટર બધા લગાડેલા હોય છે ત્યાં આગળ. આમ બતાવ્યા હોય ને એના બધા ગાડી આ બધા આમ બધું શરીરના ચામડા બધા માંસ ફૂલેલા બતાવ્યા, બધા માંસના લોચા, અને બતાવ્યા આમ. અરે કહેશે કે કાંઈ દમ નથી, એ તો બધી છેતરપિંડી છે. છેતરપિંડી છે ત્યાં આગળ. આમ ઊંચું કરો ને આમ કરો ને, અરે કહેશે ઘડીકમાં શરીરની સ્થિતિ એવી થઈ જશે ને કે એનો જે ભણાવવા વાળો કોચ હશે ને, એક આટલી કા ફૂટપટ્ટી પણ નહીં પકડી શકતા. ખ્યાલ આવે છે કે નહીં? એની શું, એ તો પૂતગલનો અરે વિષય ચાલશે ને, સાંજના ચાલે છે. હજુ તો કરતા કર્મમાં ઘણું ચાલશે. આ શરીરના પરમાણુઓને કેવી રીતે રહેવું તારા હાથની થોડી વાત છે. એ તારા હાથની વાત જ નથી, એ તો તારો ભ્રમ છે. હવે શરીરને બરાબર આમ તેમ એના અવયવોને બરાબર જાળવી રાખ્યા છે, હાથ પગ બરાબર ફિઝિકલ ફિટનેસ એવું કઈ કહે છે ને, ફિટનેસ. અરે શું ફિટનેસ? તું ફિટ થઈ જવાનું છે નરકને નિગોદમાં, ફિટ થઈ જવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? શું ફિટનેસ? આ ભગવાન આત્માની ફિટનેસ કેમ તને ખ્યાલ નથી આવતી? એનું બળવાનપણું કેમ નથી ખ્યાલ આવતું? અને આ જગત આ એક બે ટાઈમ ખાવા ના મળે, અને 2 ટાઈમ ગુરુદેવ ધાનના ઢીંગલા, એક ટાઈમ 2 ટાઈમ ખાવા ના મળે ને આખો દિવસ, તો લોચા જેવું થઈને પડી જાય છે તું. એ આના પર તું ભરો, આનું તને બળ છે. શરીર બલ મદ અજ્ઞાન છે. એ થયું. આગળ 417 417 શું કહે છે? જો વિકલ્પ દુઃખરૂપ લાગવો તે પણ નાસ્તી છે. અસ્થિમાં તો હું સુખથી ભરપૂર છું, સુખની ખાણ છું. સમજી ગયા ને? કેટલી સરસ વાત મૂકી છે.
વિકલ્પ દુઃખરૂપ લાગવો તે પણ નાસ્તિથી કથન છે. હા, અને વાત એ પ્રમાણે જ છે. અંદરમાં જ્યાં અસ્થિમાં તો હું સુખથી ભરપૂર છું, સુખની ખાણ છું. આજના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં મીરાબાઈને ગુરુદેવશ્રી યાદ કરીને કહ્યું ને, મીરાબાઈએ જ્યારે રાણાએ સમાચાર મોકલાવ્યા ને, રાણાએ મીરાબાઈને લગ્ન કરવા માટે સમાચાર મોકલાવ્યા. તો મીરાબાઈએ કહ્યું, પરણી મારા પિયુજીની સાથ, બીજાના મીંઢળ રે નહીં બાંધું, રાણા બીજાના મીંઢળ નહીં બાંધું. કેમ કે મીરા એને હરિભક્તિ હતી, જગતમાં કે હરિભક્તિ, અને રાણાએ લગ્ન કરવા માટે સમાચાર મોકલાવ્યા. તો મીરાએ કહ્યું કે મેં તો ભગવાનની સાથે લગ્ન કરી દીધા છે, પરણી મારા પિયુજીની સાથ, મને તો ભગવાનની ભક્તિમાં રસ છે, એમ કહેવાનું ભાવ. મારે હવે આ કોઈની સાથે બહારમાં લગ્ન નથી કરવા. પરણી મારા પિયુજીની સાથ, બીજાના મીંઢળ નહીં રે બાંધુ, રાણા બીજાના મીંઢળ નહીં રે બાંધુ. હવે એ પેલા પિયુજીની સાથ હરિભક્તિ થઈ ને, તો આ બાજુ બહારમાં મોટો રાણા કહેવાય, મોટો રાજા, એ તરફનું લક્ષ્ય પણ દુઃખદાયક લાગે છે. આ બાજુ હરિભક્તિ થઈ, એ કહે છે કે બહારમાં મોટા રાજા સાથેનો અંદરમાં એ તરફનો પરિણામ પણ અંદરમાં ગમતા નથી. એ કહ્યું કે નહીં, એ દુઃખદાયક લાગે છે એ પરિણામ. બસ એવી રીતે અહીંયા ગાડી કહે છે, ગુરુદેવ અર્પણ કર્યું કે પરણી મારા પિયુજીની સાથ, માને આ પર્યાય કહે છે કે મેં દ્રવ્યની સાથે સગાઈ કરી. પર્યાય કહે છે કે પરણી મારા ત્રિકાલી દ્રવ્યની સાથ, બીજાના મીંઢળ એટલે નિમિત્તના રાગના પર્યાયના મીંઢળ હું નહીં રે બાંધું. પરિણતિ બોલે છે. હવે એનું નામ અંદરમાં પર્યાયમાં આ દ્રવ્ય સ્વભાવ એનો અનુભવ થયો ને, એ પસંદ પડ્યો, તો આ બાજુ સહેજમાં એ કહે છે વિકલ્પ દુઃખરૂપ લાગે છે. અને એ પહેલાની થોડી વાત કરીએ ને, તો ધારણાની અંદર પણ જીવ આવી રીતે ઉપડે તો બરાબર છે, ખાલી નાસ્તિથી વિકલ્પ દુઃખદાયક 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 એવું ના હોય. અંદરમાં અસ્થિમાં પોતાના સ્વભાવનો મહિમા આવે. કથન અસ્થિ નાસ્તિથી કરાય, કાર્ય હંમેશા અસ્થિથી પ્રગટ થાય. કથન અસ્થિથી પણ કરાય, નાસ્તિથી પણ કરાય, કાર્ય હંમેશા અસ્થિથી થાય. એમ અંદરમાં પોતે હું પરમાત્મા છું એમ નક્કી કર, બસ એ કહે છે. અને આ અંદરમાં જ્યાં દ્રવ્ય સ્વભાવનો મહિમા આવ્યો ને, સહેજ પછી વિકલ્પ દુઃખદાયક લાગે છે, દુઃખદાયક લાગે છે. વચ્ચે કહીએ છીએ ને વાત, જેમ જે આપણને સ્વાધ્યાયનો રસ છે, સ્વાધ્યાયનો રસ છે, અને આપણે સ્વાધ્યાયમાં જવા માટે ઘરેથી નીકળવા માટે તૈયાર થઈને બેઠા હતા, અને બસ નીકળવાની તૈયાર એટલામાં જ કોઈ મહેમાન આવી ગયા, વેવાઈ આવી ગયા. બરાબર છે ને, આપણે વેવાઈ દ્રષ્ટાંત માટે ઘણા સારા પડે છે ઘણી જગ્યાએ. વેવાઈ આવી ગયા, આપણે એકદમ જ નીકળતા હતા સ્વાધ્યાયમાં જવા માટે અને આવી ગયા. તો પછી હવે તો જવાય તો નહીં ને, એકદમ બેસવું પડશે ને, એમાં પાછા નવા વેવાઈ હોય તો બેસવું પડે. તો મારે એટલું કેવું છે કે પેલી મંદિરમાં જે સ્વાધ્યાયની ભગવાન આત્માની દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ ચાલી રહ્યા છે મંદિરમાં, અને આ પોણો કલાક મારું બગડ્યું, બોલાય તો નહીં ને, બધી વાતો કરે, હા કે ક્યારે આવે, તબિયત સારી છે ને, બીજું ત્રીજું બધું બરાબર ને, આમ તેમ બોલતો જાય, પણ અંદરમાં ચિત્ત ત્યાં જાય. મને એ પેલો જીનવાણી સાંભળવાનો રસ છે ને, પેલો રસ છે, એટલે આ વિકલ્પ દુઃખદાયક લાગે છે. હવે આ બધી ચર્ચા કરવાનો વિકલ્પ દુઃખદાયક લાગે છે, દુઃખદાયક લાગે છે. અસ્થિપૂર્વક નાસ્તિ. એમ અહીંયા પણ કહેવું છે કે અંદરમાં પોતાના ભગવાન આત્માનો શુદ્ધાત્માનો રસ અંદરમાં આવે ને, તો કોઈ પણ પ્રકારનો વિકલ્પ જે છે ને, એ ફાંસી જેવો લાગે છે. એને લખ્યું છે ને, વિકલ્પ ફાંસી જેવો લાગે છે. વિચાર તો કરો. અને અજ્ઞાની જીવની જોઈએ તો 24 કલાક ગુરુદેવ કેટલું છે, વિકલ્પોની હોળીમાં સળગી રહ્યો છે. હૈયા હોળી, જેને આપણા બીજા કડક શબ્દમાં લોહી ઉકાળા. બોલો હવે શબ્દોના પ્રયોગ કરે છે ને, અરે આ લોહી ઉકાળા કરી કરીને કંટાળી ગયા, અમે તો ત્રાસી ગયા છીએ, ધંધામાં ત્રાસી ગયા. કરતો જાય, ધંધો કરતો જાય, અને પાછો બોલતો જાય કે ત્રાસી ગયા છે, ત્રાસી ગયા છીએ. ગવર્મેન્ટના એટલા લફડા,
अरे बीजू मार्केटમાં એટલી કોમ્પિટિશન ને બીજું ત્રીજું ધંધોથી હવે ત્રાસ થઈ ગયો છે. પહેલા ઘણું સારું, ધંધાથી કંટાળી ગયા છે. હવે તારી કશી જરૂર તો છે નહીં, ત્રાસી ગયો છે ખરેખર, તું કંટાળ્યો છે. અંદર તો રસ એનો પડ્યો છે બરાબર. અહીંયા તો કે છે કે આ બાજુ અંદરમાં દ્રવ્ય સ્વભાવનો રસ આવે તો એ કહે છે આ એક વિકલ્પ પણ અંદરમાં જ્યાં બોજા રૂપ લાગે છે તો પછી આ બધી તારે તો વિકલ્પોની લંઘાર લાગી છે તો તારે ખૂબ અંદરમાં પુરુષાર્થ ઘણું કરવું પડશે ભાઈ. આ કઈ વાતોથી વડા થાય એવું નથી. વિશેષ ચર્ચા કરી. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 414 से लेकर 417 तक के बोलों की चर्चा का लाभ लिया, 416 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने ये समझा कि सुख तो अंदर में है, फिर बाह्य वृत्ति क्यों होती है, क्यों दौड़ती है। तो वहाँ उससे कहते हैं कि अंदर में तुझे सुख लगा नहीं है वास्तव में, क्योंकि यदि अंदर का सुख लगे तो बाहर में परिणति दौड़े ही नहीं। ऐसी भाव भासना उसकी अंदर की परिणति की नहीं हुई है। अब तो प्रयोग करने का रहता है, माने समझ क्या बोलते हैं, प्रयोग पर्याय में होता है वास्तव में, और परिणति में प्रयोग क्या करें। तो अब तो प्रयोग बाहर में रहता है। ऐसी बात आती है तो प्रयोग ही मैं नहीं हूँ तो क्या करना, प्रयोग पर्याय में हो जाता है। माने जो हम अनुभूति का कार्य करना चाहते हैं तो पर्याय में प्रयोग होगा। जैसे बाहर में स्कूल में जो प्रयोग करते हैं, कोई सर्च करते हैं, कुछ करते हैं, तो बाहर की प्रयोग की बात अलग है, लेकिन अंदर में तो प्रयोग का प्रवेश ही नहीं है। ऐसी बहुत ही सुंदर चर्चा। असल में बलवान वस्तु का बल आना चाहिए। और ये अंत में 17वें वाले बोल में विकल्प दुख रूप लगना यह भी नास्ति, अस्थि में मैं सुख से भरपूर हूँ, सुख की खान हूँ। ऐसा अस्थि और नास्ति परक जो कथन मिलता है ये वास्तव में क्या बोलते हैं, जैसे उदाहरण दिया था पंडित जी सामने वेवाई का कि यदि स्वाध्याय की रुचि है और स्वाध्याय को हम जा रहे हैं और उसी समय वेवाई जी आ जाएं तो अंदर में तो यही लगेगा, भले ही हम स्वाध्याय में नहीं जा पाएँ, लेकिन ऐसा लगेगा कि आज हमारा 1 घंटा खराब हो जाएगा, हमारा स्वाध्याय छूट जाएगा। ऐसा विकल्प हमारे अंदर में विकल्प मात्र में दुख लगता है, विकल्प फांसी जैसा लगता है। ऐसा बहुत ही सुंदर विवेचन आदरणीय पंडित जी साहब के माध्यम से हमें सुनने को मिला है। ऐसे ही अनुभव से ओतप्रोत बोलों की जो श्रृंखला हमारी चल रही है, उन बोलों को प्रस्तुत करने के लिए मैं आमंत्रित करना चाहूँगा। सबसे पहले आशा बेन अहमदाबाद से वो आएंगे और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करेंगे। तो पण जय जिनेन्द्र पंडित श्री सोगानीजीना द्रव्य दृष्टि प्रकाशना बोल नंबर 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે જ, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો। બોલ નંબર 84। કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ। બોલ નંબર 90। એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું જ છે। બોલ નંબર 112। પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે। બોલ નંબર 290। અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદાય મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। जय जिनेन्द्र। पंडित हमारी आशा बहन जी को
नवरंगपुरा अहमदाबाद से। अब मैं अगले बोलों के लिए आमंत्रित करना चाहूँगा रमीला बेन, वो आएँ और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करें। દ્રવ્ય દ્રષ્ટિના બોલ. જ્યારે દ્રષ્ટિ પોતાનામાં તાદાત્મ્ય થઈ જાય છે ત્યારે રાગ થોડુંક વાર આવે છે પણ લંગડો થઈ જાય છે, તેને આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં એવી તે કરતા બુદ્ધિ થઈ રહી છે, પણ કંઈ કરે નહીં એમ હોવું જોઈએ. રોલ નંબર 90. એક જ માસ્ટર કી છે, બધા શાસ્ત્રોનો સાર, બધા વાતોમાં બધા શાસ્ત્રોનો સાર એમ જ છે કે ત્રિકાળીમાં હમપણું જોડી દેવું. બોલ નંબર 215. પૂજ્ય ગુરુદેવે એટલો ખુલાસો કરી દીધો છે કે કંઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિથી ભટકતા જ્યારે ત્રિકાળીમાં અપરિણામીમાં અહમપણું થયું કે હું સદાય મુક્ત જ છું, બસ એ જ જીવનની ધન્ય પડ છે. જય જિનેન્દ્ર. રમીલાબેન એસ શાહ, अहमदाबाद. धन्यवाद। अगले बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा विपिन भाई शाह। द्रव्य दृष्टि प्रकार. पूज्य श्री सोगाणी जी ना बोल. बोल नंबर 156. अधिक पुण्य ये विष्टाનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તેઓ કહે છે તારી કદર કર. 218. જલ્દી મુક્તિ જોઈએ તો અહીં જ ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય જય. बहुत बहुत धन्यवाद। और रमीला बहन ने नाटक समय सार के भी छंद तैयार किए हैं, उनसे मैं निवेदन करूंगा आप आएँ और नाटक समय सार के छंदों के माध्यम से लाभान्वित करें। નાટક અધિવધિકાર. છંદ નંબર 3. ગુરુની પાઠમાંથી શિક્ષા. भैया जग वसी तो उदासी है के जगत सो, एक 6 महीना उपदेश मेरो मानो रे, और संकल्प विकल्प के विकारत जी बैठी के एकांत मन एक ठोर आनु रे. तिरुगट सरता में तू ही है कमलता को, तू ही मधुकर, तू ही मधुकर, तू ही सुवास पही जानू रे. है न कछु और कछु विचार तू है, सही है प्रापति सुवास स्वरूप परिचानु रे. और द्रव्य दृष्टि प्रकाश. सोगानी जी ना बोल. बोल नंबर 156. अधिक पुण्य ए विष्टाનો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે તેઓ કહે છે કે કિંમત કરે છે તેઓ કહે છે કે તું તારી કદર કર. 218. બોલ નંબર 218. જલ્દીથી મુક્તિ જોઈતી હોય તો બસ ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાને નુકસાન છે.
બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને नुकसान જ છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद रमीला बहन जी को। और इसी प्रकार के बोल और भी हमारे पास आ रहे हैं। नए बोलों की श्रृंखला भी चालू हो चुकी है। आपसे निवेदन है, न केवल आप क्या बोलते हैं बोलों की प्रस्तुति देने को तैयार हैं, हमारे नन्हे मुन्ने छोटे ननिहाल बच्चों के बोल और बहुत सारे गाथाएं, श्लोक, बहुत सारी बाल प्रतिभा के माध्यम से कल शाम को 7:15 बजे जो भक्ति का प्रोग्राम होता है, उसी प्रोग्राम के अंतर्गत बाल प्रतिभा दर्शन आप सभी को जानने को देखने को मिलेगा। आप सभी से निवेदन है, आप उस कार्यक्रम को देखना ना भूलें, बल्कि आप स्वयं सम्मिलित हों, अपने बच्चों को सम्मिलित करें। और यदि आपने वीडियो नहीं भेजे हों अपने बच्चों के, तो आप अवश्य भेजें, ताकि एक दूसरे से प्रेरणा पाकर हम सभी धर्म मार्ग में लगेंगे, ऐसी मंगल भावना है। और कल से हमारे पूज्य गुरुदेव श्री के जो मोक्ष महाप्रकाशक के प्रवचन थे वो आज संपन्न हुए हैं। तो कल से 6 ढाला के माध्यम से पूज्य गुरुदेव श्री के प्रवचनों का लाभ हम सभी ले पाएंगे, ऐसी मंगल भावना। हम सभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्जायाणम, नमो लोई सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी साधर्मी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर